જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ગુરુ આજ્ઞાનું પાલન અને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન એવા બે પ્રસંગો કૃષ્ણદાસ અધિકારી અને નંદદાસ આના ઉપરથી આપણે વિચારશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. એમાં પ્રસંગ એમ બને છે કે એક વખત કૃષ્ણદાસ અધિકારીજીને વૃંદાવન જવાની ઈચ્છા થઈ. તેથી એમણે શ્રી પ્રભુચરણ એવા શ્રી ગુસાઈજી પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને આજ્ઞા માગી. શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીજીને પોતે શ્રીનાથજીના મુખિયા એટલે કે અધિકારીજી હતા કે ભાઈ આ સેવા છોડી અને આપને વૃંદાવનમાં શા માટે જવું છે? છતાં આપશ્રીનું મન માનતું નહોતું. એકવાર ના પાડી દીધી બાધે ભરમે. હવે ઉનાળાના દિવસો હતા, ભર તાપ હતો. કૃષ્ણદાસજી શ્રી ગુસાઈજીની વાત માન્યા નહીં અને ગાડામાં બેસી વૃંદાવન જવા નીકળ્યા. ગાડું ધીમે ધીમે ચાલતું હતું. બપોર થતાં કૃષ્ણદાસ વૃંદાવન આવી પહોંચ્યા. કૃષ્ણદાસ અધિકારી વૃંદાવન આવ્યા છે એવી જાણ થતાં કેટલાય સંતો મહંતો તેમને મળવા આવ્યા અને બધા ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયના હતા. કૃષ્ણદાસ અધિકારીને બધા જ ઓળખતા હતા, કેમ કે શ્રીનાથજીના મંદિરના અધિકારી હતા. શ્રી ગોવર્ધન પર્વત ઉપર ગિરિરાજ ઉપર મંદિર પ્રભુ ત્યાં બિરાજતા શ્રીનાથજી બાબા. ઉનાળાના દિવસો, ઝગઝગતો તાપ, એના લીધે કૃષ્ણદાસને ગરમ લૂ લાગી જવાથી જ્વર એટલે કે તાવ આવી ગયો. એથી ગાડામાં લાંબા થઈ અને સૂઈ ગયા. મહાપ્રસાદ સાથે લીધો હતો પણ જલ નહોતું, એટલે ગળું સુકાતું હતું. જલ વગરનો શોષ પડતો હતો. જાણે કંઠે પ્રાણ આવી ગયા હોય એવી પરિસ્થિતિ કૃષ્ણદાસ અધિકારીજીની થઈ ગઈ. ગાડામાંથી નીચે ઉતરવાની હિંમત ન હતી. ગાડું થોભાયું. એક સંત ત્યાંથી પસાર થતા હતા. તેમને ઊભા રખાવી કૃષ્ણદાસે મુશ્કેલીથી જળ માગ્યું. ત્યારે સંત દોડીને જળ લઈ આવ્યા અને જલપાત્ર કૃષ્ણદાસની સામે ધર્યું અને તરત જ કૃષ્ણદાસ અધિકારીજી સચેત થયા અને કહ્યું, હું તો માત્ર વૈષ્ણવના હાથનું જ જલ સ્વીકાર કરું છું. તેમણે જલ પીવાની ના પાડી દીધી. તેમને મનમાં વિચાર થયો, ભલે સંત હોય પણ વલ્લભીય તો નથી ને, અવૈષ્ણવ તો ખરા ને, વલ્લભીય નથી. તેમના હાથનું જળ મારાથી કેમ લેવાય? મને તો વલ્લભીય વૈષ્ણવના હાથનું જળ જ કામ આવે. સંત બોલ્યા, અરે ભાઈ, આ વેરાન ભૂમિમાં તમને વૈષ્ણવ જલ્દી ક્યાં મળવાનો છે? કૃષ્ણદાસજીએ પૂછ્યું, કોઈ ગોકુળને રહેવાસી છે? કોઈ ગોકુળના રહેવાસી હોય તો કયો મને. હા, સંત કહે, હા, એક વૈષ્ણવ રહે છે પણ જાતનો ભંગી છે. તે વૃંદાવનમાં પરણ્યો છે, તો તે જળ લઈ આવે તો તમને ચાલશે એના હાથનું જળ? અધિકારીજીએ વિચાર્યું કે ગોકુળના તો છાણ ગોબર પણ પવિત્ર છે, તો પછી ભંગી શા માટે નહીં? અધિકારીજી સંતને કહ્યું કે ભલે એ જળ ભરીને લઈ આવે, પણ પહેલાં કુંભારને ત્યાંથી નવું માટલું લઈ આવે, એટલે કોરું હોય, અને યમુનાજીમાં સ્નાન કરી પછી માટલામાં એ જલ ભરીને આવે. ભલે ભાઈ, એમ જ કહીશ. અને સંત તો ગયા ત્યાંથી. કૃષ્ણદાસ અધિકારીને સખત તાવ ચડી જવાથી આંખો મીચીને પડ્યા હતા. ત્યાં તો લાગણી ભર્યો પ્રેમાળ શબ્દ સંભળાયો. કૃષ્ણદાસે આંખો ખોલીને જોયું તો સામે શ્રી ગુસાઈજી જલનું પાત્ર લઈને ઊભા હતા. કૃષ્ણદાસ ગડગડા થઈ ગયા. આંખોમાં અશ્રુ આવી ગયા. અરે મહારાજ, આપ? શ્રી ગુસાઈજી કહે, હા અધિકારીજી, તમે ભંગીને કહેવરાવ્યું તો એને સંકોચ કેમ ન થાય? તો એને સંકોચ થાય ને કે આ કૃષ્ણદાસ અધિકારીને હું ભંગી જાતનો અને કૃષ્ણદાસજીને મારા માટે જલ મગાવ્યું, તો એને સંકોચ થાય, ભંગી નહીં. કૃષ્ણદાસ, લો આ જળ પી લો. કૃષ્ણદાસને ઘણો પછતાવો થયો
અને બોલ્યા કે હે કૃપાનાથ, આપશ્રીએ મને યમુના પાર કરવાની ના પાડી છતાં મેં આપની આજ્ઞા ન માની, તેથી આ ઉપાધિ આવી પડી. હું આપશ્રીને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. કૃષ્ણદાસ અધિકારી સદા કૃષ્ણ પ્રભુનું ચિંતન કરતા હતા. તો આ રીતે એને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. શ્રી ગુસાઈજીએ ના પાડી હતી, છતાં પણ વૃંદાવન જવાની જીદને કારણે આ પરિણામ ભોગવવું પડ્યું. હવે એવી જ એક વિપરીત આજ્ઞા છે નંદદાસજી. તો એની આજ્ઞાનું પાલન કરીને શું ઉદાહરણ પૂરું પાડ્યું? તો નંદદાસજીએ વ્રજભાષામાં રચેલી રાસ પંચાધ્યાયી ભ્રમર ગીત જે આપણે વાંચીએ છીએ એ મૂળ વર્ણન કરતાં એમાં કંઈક અધિક રસ જમાયો છે કૃષ્ણદાસે, નંદદાસજીએ. ભાવ અને ભાષા બંને દ્રષ્ટિએ ઉત્તમ કાવ્ય છે. એમણે તો આખા દસમ સ્કંદની આ પ્રકારની રચના કરી હતી. આખા દસમ સ્કંદની આવી જ રસમય નંદદાસજીએ રચના કરી. પણ બન્યું એવું કે મથુરાના કથાકાર બ્રાહ્મણોએ શ્રી ગુસાઈજી પાસે ફરિયાદ કરી કે મહારાજ, આપના સેવક નંદદાસે ભાગવત ભાષાંતર એવું કર્યું કે લોકો એ રસથી વાંચશે, પછી અમારી કથા સાંભળવા કોણ આવશે? કેમ કે એની જે રચના કરી એ તો કંઈક અદ્ભુત છે અને લોકોને એમાં રસ પડશે, અને અમારી કથા સાંભળવા કોઈ નહીં આવે અને અમારી આજીવિકા તૂટશે. આપ આનો ઇલાજ કંઈક કરો. એ લોકોએ ઘણું દુઃખ વ્યક્ત કર્યું શ્રી ગુસાઈજી પાસે. તો શ્રી ગુસાઈજી તો પરમ કૃપાલુ છે, પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન, અમથું નામ નથી પડ્યું. પોતે નંદદાસને બોલાવ્યા અને સમજ પાડી કે નંદદાસ, જેમાં બ્રહ્મ કલેશ થાય એવું કાર્ય આપણે શા માટે કરવું જોઈએ? આપ શ્રી આજ્ઞા કરી કે રાસ પંચાધ્યાયી અને ભ્રમર ગીત આ બે જે તમે ઉત્તમ કાવ્યકૃતિ છે એ રાખો, બાકીનો ભાગ શ્રી યમુનાજીમાં પધરાવી દો. હવે વિચાર કરો કે જેણે અતિ શ્રમ લઈ અને રચેલી ઉત્તમ કાવ્યકૃતિ પોતાના હાથે જ વિસર્જન કરવાનું કોઈને ગમે ખરું? કેટલી મહા મહેનતે કર્યું હોય છે કાર્ય, છતાં ગુરુદેવની આજ્ઞા થતાં જ કંઈ પણ દલીલ વિના એમણે તરત જ આજ્ઞાનું પાલન કર્યું. અને જે બધી કૃતિઓ હતી એમાં ખાલી એક રાસ પંચાધ્યાયી અને ભ્રમર ગીત આ બે રાખી અને બાકીનું યમુનાજીમાં વિસર્જન કરી દીધું. અને શ્રી ગુસાઈજીનું આજ્ઞાનું એને પાલન કર્યું. કથાકારો બધા રાજી થઈને ચાલ્યા ગયા. કેવી હશે એમાં ગુરુમાં એને સુદૃઢ ભાવના, એના વચનોમાં વિશ્વાસ. તો આ બે એકે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કૃષ્ણદાસ અધિકારીએ અને નંદદાસજી આજ્ઞાનું પાલન કર્યું. શ્રી વલ્લભાધીશ કી જય.